જય શ્રી રામ મિત્રો. શ્રી રામચરિતમાનસ માસ પારાયણ 19મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુરુજીએ મને સુંદર ઉપદેશ આપ્યો. વળી પ્રજા, મંત્રી આદિ દરેકનો એ જ મત છે. માતાએ પણ ઉચિત જાણીને જ આજ્ઞા આપી છે અને હું પણ તેને શિરોધાર્ય કરી અવશ્ય એવું જ કરવા ઈચ્છું છું. કેમ કે ગુરુ, પિતા, માતા, સ્વામી અને મિત્રની વાણી સાંભળીને પ્રસન્ન મનથી તેને ઠીક જાણીને માનવી જોઈએ. ઉચિત અનુચિતનો વિચાર કરવાથી ધર્મ જાય છે અને માથા પર પાપનો ભાર ચડે છે. આપ તો મને એ જ સરળ શિક્ષા આપી રહ્યા છો, જેનું આચરણ કરવાથી મારું ભલું થાય. જો કે હું આ વાતને સારી રીતે સમજું છું, છતાંય મારા હૃદયને સંતોષ થતો નથી. હવે આપ લોકો મારી વિનંતી સાંભળી લો અને મારી પ્રકૃતિ અને યોગ્યતા મુજબ મને બોધ આપો. હું ઉત્તર આપી રહ્યો છું, આ અપરાધ ક્ષમા કરજો. સાધુ પુરુષ દુઃખી મનુષ્યના દોષ ગુણોને નથી ગણતા. પિતાજી સ્વર્ગમાં છે, શ્રી સીતારામજી વનમાં છે અને મને આપ રાજ્ય કરવા માટે કહી રહ્યા છો. એમાં આપ મારું કલ્યાણ સમજો છો કે પોતાનું કોઈ મોટું કામ થવાની આશા રાખો છો? મારું કલ્યાણ તો સીતાપતિ શ્રી રામજીની ચાકરીમાં છે, પણ એ તો માતાની કુટિલતાએ છીનવી લીધું. મેં પોતાના મનમાં અનુમાન કરીને જોઈ લીધું છે કે બીજા કોઈ ઉપાયે મારું કલ્યાણ નથી. આ શોકના સમુદાય રૂપ રાજ્ય લક્ષ્મણ, શ્રી રામચંદ્રજી અને સીતાજીના ચરણોને જોયા વિના કઈ ગણતરીમાં છે? જેમ કપડાં વિના દાગીનાનો બોજો વ્યર્થ જ છે, વૈરાગ્ય વિના બ્રહ્મ વિચાર વ્યર્થ છે. રોગી શરીરને માટે અનેક પ્રકારના ભોગ વ્યર્થ છે. શ્રી હરિની ભક્તિ વિના જપ અને યોગ વ્યર્થ છે. જીવ વિના સુંદર દેહ વ્યર્થ છે. તેમ શ્રી રઘુનાથજીના વિના મારું સર્વ કંઈ વ્યર્થ છે. હવે એક જે આંખ નિશ્ચય છે કે આપ મને આજ્ઞા આપો, હું શ્રી રામજીની પાસે જઉં. મારી હિત એમાં જ છે અને મને રાજા બનાવીને આપ પોતાનું ભલું ઈચ્છો છો. આ પણ આપ સ્નેહની જડતાને વશ થઈને જ કહી રહ્યા છો. કૈકેયીના પુત્ર, કુટિલ બુદ્ધિ, રામ વિમુખ અને નિર્લજ મારા જેવા અધમના રાજ્યમાં આપ મોહને વશ થઈને જ સુખ ઈચ્છો છો. હું સત્ય કહું છું, આપ સર્વે સાંભળીને વિશ્વાસ કરો. ધર્મશીલને જ રાજા થવું જોઈએ. આપ મને હઠ કરીને જેવું રાજ્ય આપશો કે તરત જ પૃથ્વી પાતાળમાં ધસી પડશે. મારા જેવું પાપોનું ઘર કોણ હશે, જેને લીધે સીતાજી અને શ્રી રામજીને વનવાસ થયો? રાજાએ શ્રી રામજીને વન આપ્યું અને એમનો વિયોગ થતાં જ સ્વયં સ્વર્ગે ગમન કર્યું. અને હું દુષ્ટ, જે સર્વે અનર્થોનું કારણ છું, સૂઝબૂઝ સાથે બેસી આ વાતો સાંભળી રહ્યો છું. હું રઘુનાથજીની રહિત ઘરને જોઈને અને જગતનો ઉપહાસ સહીને પણ આ પ્રાણ રહેલા છે. આનું આ જ કારણ છે કે આ પ્રાણ શ્રી રામરૂપી પવિત્ર રસમાં આસક્ત નથી. એ લાલચી, ભૂમિ અને ભોગોના જ ભૂખ્યા છે. હું પોતાના હૃદયની કઠોરતા ક્યાં સુધી કહું? જેણે વજ્રનો પણ તિરસ્કાર કરીને મહત્તા મેળવી છે. કારણ કરતાં કાર્ય કઠિન જ હોય છે, એમાં મારો દોષ નથી. હાડકાં કરતાં વજ્ર અને પથ્થર કરતાં લોખંડ ભયાનક અને કઠોર હોય છે. કૈકેયીથી ઉત્પન્ન દેહને પ્રેમ કરનારા આ પામર પ્રાણ પૂર્ણરૂપે અભાગ્યા છે. જ્યારે પ્રિયના વિયોગમાં પણ મને પ્રાણ પ્રિય લાગી રહ્યા છે, તો હજી આગળ પણ હું અન્ય ઘણું બધું જોઈશ, સાંભળીશ. લક્ષ્મણ, શ્રીરામજી અને સીતાજીને તો વન આપ્યું, સ્વર્ગ મોકલીને પતિનું કલ્યાણ કર્યું, સ્વયં વિધવાપણું વહોર્યું અને અપયશ લીધો, પ્રજાને શોક અને સંતાપ આપ્યો અને મને સુખ, સુંદર યશ અને ઉત્તમ રાજ્ય આપ્યું. કૈકેયીએ સર્વેનું કામ બનાવી દીધું. આનાથી સારું હવે મારા માટે શું હશે? આમ છતાંય આપ લોકો મને રાજતિલક આપવાનું કહો છો. કૈકેયીના પેટે જગતમાં જન્મ લેનારા મારા માટે
આ સર્વે કંઈ પણ અનુચિત નથી. મારી સઘળી વાત તો વિધાતાએ જ બનાવી દીધી છે. વળી તેમાં પ્રજા અને આપ લોકો કેમ સહાયતા કરી રહ્યા છો? જેને કુગ્રહ લાગ્યા હોય અથવા જે પિચાસગ્રસ્ત હોય, વળી જે વાયુ રોગથી પીડિત હોય અને એને જ પાછો વીછી ચટકો ભરી દે, વધારામાં એને મદિરા પીવડાવવામાં આવે તો કહો આ કોઈ ઈલાજ છે? કૈકેયીના પુત્રને માટે સંસારમાં જે કંઈ યોગ્ય હતું ચતુર્વિધાતાએ મને એ જ આપ્યું, પણ દશરથજીના પુત્ર અને રામના નાના ભાઈ થવાની મહત્તા મને વિધાતાએ વ્યર્થ જ આપી. આપ સર્વે લોકો પણ મને તિલક કરાવવા માટે કહી રહ્યા છો. રાજાની આજ્ઞા સર્વેને માટે ઠીક છે. હું કોને કોને કયા કયા પ્રકારે ઉત્તર આપું? જેમની રુચિ હોય ખુશીથી કહો. મારી કુમાતા કૈકેયી સહિત મારા સિવાય કહો, બીજો કોણ કહેશે કે આ કામ સારું કરવામાં આવ્યું? જળ ચેતન જગતમાં મારા સિવાય બીજો કોણ છે જેને શ્રી સીતારામજી પ્રાણો સમાન પ્રિય ન હોય? જે પરમહાનિ છે તેમાં જ સર્વેને મોટો લાભ દેખાઈ રહ્યો છે. મારા દિવસો ખરાબ છે, કોઈનો દોષ નથી. આપ સર્વે જે કંઈ કહો છો તે સર્વે ઉચિત જ છે, કેમ કે આપ લોકો સંશય, શીલ અને પ્રેમને વશ છો. શ્રી રામચંદ્રજીના માતા ઘણા જ સરળ હૃદય છે અને મારા પર તેમનો વિશેષ પ્રેમ છે. માટે મારી દીનતા જોઈને તેઓ સ્વાભાવિક સ્નેહવશ જ આમ કરી રહ્યા છે. ગુરુજી જ્ઞાનના સમુદ્ર છે એ વાત આખું જગત જાણે છે. જેમને માટે વિશ્વ હથેળી પર રાખેલા બોર સમાન છે તે પણ મારા માટે રાજતિલકનો સાજ સજી રહ્યા છે. સત્ય છે કે વિધાતાના વિપરીત થવાથી સર્વ કોઈ વિપરીત થઈ જાય છે. શ્રી રામચંદ્રજી અને સીતાજીના સિવાય જગતમાં કોઈ એમ નહીં કહે કે આ અનર્થમાં મારી સંમતિ નથી. હું એને સુખપૂર્વક સાંભળીશ અને સહીશ, કેમ કે જ્યાં પાણી હોય છે ત્યાં અંતે કાદવ થાય જ છે. મને એનો ડર નથી કે જગત મને ખરાબ કહેશે અને મને પરલોકનો પણ શોક નથી. મારા હૃદયમાં તો બસ એક જ દુઃસહ્ય દાવાનળ ભબકી રહ્યો છે કે મારે કારણે શ્રી સીતારામજી દુઃખી થયા. જીવનનો લાભ તો લક્ષ્મણ સારી રીતે પામ્યા, જેમણે સર્વ કંઈ ત્યજીને શ્રીરામજીના ચરણોમાં મન જોડ્યું. મારો જન્મ તો શ્રીરામજીના વનવાસ માટે જ થયો છે. હું અભાગ્યો ખોટે ખોટો શું કામ પસ્તાવું છું? બધાને શીશ નમાવીને હું મારી દારૂણ દિલતા કહું છું. શ્રી રઘુનાથજીના ચરણોના દર્શન કર્યા વિના મારા અંતરની બળતરા મળશે નહીં. મને બીજો કોઈ ઉપાય નથી સૂચતો. શ્રી રામજી વિના મારા હૃદયની વાત કોણ જાણી શકે છે? મનમાં એક જ આંખ દ્રઢ નિશ્ચય છે કે પ્રાતઃકાળે પ્રભુ શ્રી રામજી પાસે ચાલી નીકળીશ. જોકે હું ખરાબ છું અને અપરાધી છું અને મારા જ કારણે આ સઘળો ઉપદ્રવ થયો છે, તો પણ શ્રી રામજી મને શરણમાં સન્મુખ આવેલો જોઈને સઘળા અપરાધ ક્ષમા કરીને મારા પર વિશેષ કૃપા કરશે. શ્રી રઘુનાથજી શીલ, સંકોચ, અત્યંત સરળ સ્વભાવ, કૃપા અને સ્નેહના ધામ છે. શ્રી રામજીએ કદી શત્રુનું પણ અનિષ્ટ નથી કર્યું. હું ભલેને વાંકો છું, પણ છું તો એમનો બાળક અને સેવક જ. આમ બધા લોકો પણ આમાં જ મારું કલ્યાણ માનીને સુંદર વાણીથી આજ્ઞા અને આશીર્વાદ આપો, જેથી મારી વિનંતી સાંભળીને અને મને પોતાનો દાસ જાણીને શ્રી રામચંદ્રજી રાજધાનીમાં પાછા ફરે. જોકે મારો જન્મ કુમાતાથી થયો છે અને હું દુષ્ટ તથા સદા દોષયુક્ત પણ છું, તો પણ મને શ્રી રામજીનો ભરોસો છે કે તેઓ મને પોતાનો જાણીને ત્યાગશે નહીં. ભરતજીના વચન સર્વેને પ્રિય લાગ્યા, જાણે તે શ્રી રામજીના પ્રેમરૂપી અમૃતમાં ઝબોળેલા હતા. શ્રી રામ વિયોગરૂપી ભીષણ વિષથી સર્વે લોકો બળેલા હતા,
તે જાણે બીજ સહિત મંત્રને સાંભળતા જ જાગી ગયા. માતા, મંત્રી, ગુરુ, નગરના સ્ત્રી પુરુષ બધાએ સ્નેહને લીધે ઘણા જ વ્યાકુળ થઈ ગયા. સર્વે ભરતજીને વખાણીને કહે છે કે આપનો દેહ શ્રી રામ પ્રેમની સાક્ષાત મૂર્તિ જ છે. હે તાત ભરત, આપ આવું કેમ ન કહો? શ્રી રામજીને આપ પ્રાણો સમાન પ્રિય છો. જે નીચ પોતાની મૂર્ખતાથી આપના માતા કૈકેયીની કુટિલતાને લીધે આપના પર સંશય કરશે, તે દુષ્ટ કરોડો પૂર્વજો સહિત 100 કલ્પો સુધી નરકમાં નિવાસ કરશે. સર્પના પાપ અને અવગુણને મણી નથી ગ્રહણ કરતો, બલકે તે વિષને હરી લે છે અને દુઃખ તથા દરિદ્રતાને ભસ્મ કરી દે છે. હે ભરતજી, વનમાં અવશ્ય ચાલો જ્યાં શ્રી રામજી છે. આપે ઘણી ઉત્તમ સલાહ વિચારી. શોક સમુદ્રમાં ડૂબતા બધા લોકોને આપે મોટો આધાર આપી દીધો. સર્વેના મનમાં આનંદ ઓછો ન થયો, અર્થાત ઘણો જ આનંદ થયો. જાણે મેઘોની ગર્જના સાંભળીને ચાતક અને મોર આનંદિત થઈ રહ્યા હોય. બીજા દિવસે પ્રાતઃકાળે ચાલવાનો સુંદર નિર્ણય જોઈને ભરતજી સર્વેને પ્રાણપ્રિય થઈ ગયા. મુનિ વસિષ્ઠજીની વંદના કરીને અને ભરતજીને શીશ નમાવીને બધા લોકો વિદાય લઈને પોતપોતાને ઘેર ગયા. જગતમાં ભરતજીનું જીવન ધન્ય છે. આમ કહેતા તેઓ તેમના શીલ અને સ્નેહની પ્રશંસા કરતા જાય છે. પરસ્પર કહે છે, કામ મોટું થયું. બધા જવાની તૈયારી કરવા લાગ્યા. જેને પણ ઘર સાચવવા માટે રહો એમ કહીને રોકે છે, તે સમજે છે જાણે મારી ગરદન વધેરાઈ ગઈ. કોઈ કહે છે, રોકાવા માટે કોઈને પણ ન કહો. જગતમાં જીવનનો લાભ કોણ નથી ઈચ્છતા? તે સંપત્તિ, ઘર, સુખ, મિત્ર, માતા, પિતા, ભાઈ સર્વે બળી જાઓ, જે શ્રી રામજીના ચરણો સન્મુખ થવામાં હજારો પ્રકારે પ્રસન્નતાપૂર્વક મદદરૂપ ન બને. ઘેર ઘેર લોકો અનેક પ્રકારના વાહન સજાવી રહ્યા છે. હૃદયમાં ઘણો હર્ષ છે કે સવારે જવું છે. ભરતજીએ ઘેર જઈને વિચાર કર્યો કે નગર, ઘોડા, હાથી, મહેલ, ખજાના વગેરે બધી સંપત્તિ શ્રી રઘુનાથજીની છે. જો એના રક્ષણની વ્યવસ્થા કર્યા વિના એને એમને એમ છોડી ચાલ્યો જાઉં તો પરિણામે મારી ભલાઈ નથી. કેમ કે સ્વામીનો દ્રોહ સર્વ પાપોમાં શિરોમણી છે. સેવક એ જ છે જે સ્વામીનું હિત કરે, ભલે કોઈ કરોડો દોષ કેમ ના આપે. ભરતજીએ આવું વિચારીને એવા વિશ્વાસપાત્ર સેવકોને બોલાવ્યા જે ક્યારેય સ્વપ્નમાં પણ પોતાના ધર્મમાંથી ડગ્યા ન હતા. ભરતજીએ તેમને સર્વે રહસ્ય સમજાવીને પછી ઉત્તમ ધર્મ બતાવ્યો અને જેને યોગ્ય હતો તેને તે જ કાર્ય માટે નિયુક્ત કરી દીધો. સર્વે વ્યવસ્થા કરીને રક્ષકોને રાખીને ભરતજી રામ માતા કૌશલ્યા પાસે ગયા. સ્નેહના સુગ્ય પ્રેમના તત્વને જાણનાર ભરતજીએ સર્વે માતાઓને દુઃખી જાણીને તેમના માટે પાલખીઓ તૈયાર કરવા તથા સુખાસન યાન અર્થાત આરામદાયક બેઠકવાળા વાહન તૈયાર કરવા માટે કહ્યું. નગરના નરનારી ચકવાચકવીની જેમ હૃદયમાં અત્યંત દીન થઈને પ્રાતઃકાળ થવાનું ઈચ્છે છે. આખી રાત જાગતા સવાર થઈ ગયું. પછી ભરતજીએ ચતુર મંત્રીઓને તેડાવ્યા અને કહ્યું, તિલકનો સઘળો સામાન લઈ ચાલો. વનમાં જ મુનિ વસિષ્ઠજી શ્રી રામચંદ્રજીને રાજ્ય આપશે, જલ્દી ચાલો. આ સાંભળીને મંત્રીઓએ વંદના કરી અને તુરત જ ઘોડા, રથ અને હાથી સજાવી દીધા. સૌથી પહેલાં મુનિરાજ વસિષ્ઠજી અરુંધતી અને અગ્નિહોત્રની સર્વે સામગ્રી સહિત રથ પર સવાર થઈને ચાલ્યા. પછી બ્રાહ્મણોના સમૂહ જે સર્વ તપસ્યા અને તેજના ભંડાર હતા અનેક વાહનો પર ચડીને ચાલ્યા. નગરના સર્વે લોકો રથોને સજાવીને ચિત્રકૂટે ચાલી નીકળ્યા. જેમનું વર્ણન નથી થઈ શકતું એવી સુંદર પાલખીઓ પર ચડીને સર્વે રાણીઓ ચાલી. વિશ્વાસપાત્ર સેવકોને નગર સોંપીને
અને સર્વેને આદરપૂર્વક રવાના કરીને પછી શ્રી સીતારામજીના ચરણોનું સ્મરણ કરીને ભરત શત્રુઘ્ન બંને ભાઈ ચાલ્યા. શ્રી રામચંદ્રજીના દર્શનને વશમાં થયેલ દર્શનની અનન્ય લાલસાથી સર્વે નરનારી એવા ચાલ્યા જાણે તરસ્યા હાથીની જળને જોઈને ઘણી ઝડપથી બહાવરા જેવા બની જઈ રહ્યા હોય. શ્રી સીતારામજી સર્વે સુખોને છોડીને વનમાં છે. મનમાં આવો વિચાર કરીને નાના ભાઈ શત્રુઘ્ન સહિત ભરતજી પગપાળા જ ચાલ્યા જઈ રહ્યા છે. તેમનો સ્નેહ જોઈને લોકો પ્રેમમાં મગ્ન થઈ ગયા અને બધાએ ઘોડા, હાથી, રથોને છોડીને તેમના પરથી ઉતરીને પગપાળા ચાલવા લાગ્યા. પછી શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યાજી ભરત પાસે પહોંચી પોતાની પાલખી ઊભી રખાવી કોમળ વાણીમાં બોલ્યા, બેટા, માતા ઓવારણા લે છે, તમે રથ પર ચડી જાઓ, નહીં તો આખોય પ્રિય પરિવાર દુઃખી થઈ જશે. તમારા પગપાળા ચાલવાથી સર્વે લોકો પગપાળા ચાલશે. શોકને લીધે સર્વે દુબળા તો થઈ જ રહ્યા છે. પગપાળા રસ્તાને યોગ્ય નથી. માતાની આજ્ઞાને માથે ચડાવીને એમના ચરણોમાં શીશ નમાવી બંને ભાઈ રથ પર ચડી ચાલવા લાગ્યા. પ્રથમ દિવસે તમસા પર વાસ મુકામ કરીને બીજો મુકામ ગોમતીના તટે કર્યો. કોઈક દૂધ જ પીતા, કોઈ ફળાહાર કરતા અને કેટલાક લોકો રાત્રે એક જ વાર ભોજન કરે છે. ભૂષણ અને ભોગ વિલાસ છોડીને સર્વે લોકો શ્રી રામચંદ્રજીને માટે નિયમ અને વ્રત કરે છે. આખી રાત્રિ સઈ નદીના તીરે નિવાસ કરીને પ્રાતઃકાળે ત્યાંથી ચાલી નીકળ્યા અને બધા શૃંગવેરપુરના સમીપે જઈ પહોંચ્યા. નિષાદ રાજે સર્વે સમાચાર સાંભળ્યા તો તેઓ દુઃખી થઈ હૃદયમાં વિચાર કરવા લાગ્યા, શું કારણ છે કે જેથી ભરત વનમાં જઈ રહ્યા છે? મનમાં કંઈક કપટભાવ અવશ્ય છે. જો મનમાં કુટિલતા ન હોત તો સાથે સેના કેમ લઈ ચાલ્યા છે? સમજે છે કે નાના ભાઈ લક્ષ્મણ સહિત શ્રીરામને મારીને સુખેથી નિષ્કંટક રાજ્ય કરીશ. ભરતે હૃદયમાં રાજનીતિને સ્થાન ન આપ્યું, રાજનીતિનો વિચાર ન કર્યો, ત્યારે પહેલાં તો કલંક જ લાગ્યું હતું, હવે તો જીવનથી એ હાથ ધોવા પડશે. સમસ્ત દેવો અને દૈત્ય વીર ભેગા થઈને આવે તો પણ શ્રીરામજીને રણમાં જીતનારો કોઈ નથી. ભરતજી જો આવું કરી રહ્યા છે એમાં આશ્ચર્ય જ શું છે? વિષની વેલમાં અમૃત ફળ કદીએ નથી ફળતા. આવું વિચારીને નિષાદ રાજે પોતાના જ્ઞાતિજનોને કહ્યું કે બધા લોકો સાવધાન થઈ જાઓ, નાવોને હાથે કબજામાં કરી લો અને પછી નાવ, દાંડ અને પતવાર સર્વેને ડૂબાડી દો તથા સર્વે ઘાટોને અવરોધી દો. સુસજ્જિત થઈને ઘાટોને રોકી લો અને સર્વે જણ મરવાના સાજ સજાવી લો, અર્થાત ભરત સાથે યુદ્ધમાં લડીને મરવા માટે તૈયાર થઈ જાઓ. હું ભરતની સામે મેદાનમાં જંગે ચડીશ અને જીવતા જીવે તો તેમને ગંગા પાર ઉતરવા નહીં જ દઉં. યુદ્ધમાં મરણ, વળી ગંગાજીનો તટ, શ્રીરામજીનું કાર્ય અને ક્ષણભંગુર શરીર જે ચાહે ત્યારે નાશ થઈ જાય. ભરત શ્રીરામજીના ભાઈ અને રાજા, તેમના હાથે મરવું અને હું નીચ સેવક, ધન ભાગે આવું મૃત્યુ મળે છે. હું સ્વામીના કાર્ય માટે રણમાં યુદ્ધ કરીશ અને 14 લોકોને પોતાના યશથી ઉજ્જવળ કરી દઈશ. શ્રી રઘુનાથજીના નિમિત્તે પ્રાણ ત્યાગી દઈશ. મારા તો બંને હાથમાં આનંદના લાડુ છે. અર્થાત જીતી ગયો તો રામ સેવકનો યશ પ્રાપ્ત કરીશ અને માર્યો ગયો તો શ્રીરામજીની નિત્ય સેવા પ્રાપ્ત કરીશ. સાધુઓના સમાજમાં જેની ગણતરી નથી અને શ્રીરામજીના ભક્તોમાં જેનું સ્થાન નથી, તે જગતમાં પૃથ્વીનો ભાર થઈને વ્યર્થ જ જીવે છે. તે માતાના યૌવનરૂપ વૃક્ષને કાપવા માટે કુહાડો માત્ર છે. આ રીતે શ્રીરામજીને માટે પ્રાણ સમર્પણનો નિશ્ચય કરીને નિષાદરાજ વિષાદથી રહિત થઈ અને સર્વેનો ઉત્સાહ વધારી તથા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને તુરત જ ભાથું, ધનુષ
અને કવચ માંગ્યું. તેણે કહ્યું, હે ભાઈઓ, જલ્દી કરો અને બધી રીતે સજ્જ થઈ જાઓ. મારી આજ્ઞા સાંભળીને મનમાં કોઈ કાયરતા ન લાવે. બધા હર્ષ સાથે બોલી ઉઠ્યા, હે નાથ, ઘણું સારું, અને પરસ્પર એકબીજાનો ઉત્સાહ વધારવા લાગ્યા. નિષાદ રાજને જુહાર કરીને સર્વે નિષાદો ચાલ્યા. ઘણા બધા શૂરવીર છે અને સંગ્રામમાં લડવું એમને ઘણું ગમે છે. શ્રી રામચંદ્રજીના ચરણ કમળોની પાદુકાઓનું સ્મરણ કરીને તેમણે ભાથીઓ બાંધીને ધનુષ્ય ઉપર પ્રત્યંચા ચડાવી, કવચ પહેરી શિર પર લોખંડનો ટોપ મૂકે છે અને ફરસા, ભાલા તથા બરછાઓને સરખા કરી સુધારી સજાવી રહ્યા છે. કોઈ ઢાલ તલવારના દાવ પેચમાં અત્યંત કુશળ છે. તે એવા ઉમંગે ભરાયેલા છે કે જાણે ધરતી છોડીને આકાશમાં ઉછળી રહ્યા હોય. બધા જ નિષાદોએ પોતપોતાના સાજ સમાજ યુદ્ધ સામગ્રી અને દળ બનાવીને જઈને નિષાદ રાજગુહને જુહાર કર્યા. નિષાદ રાજે સુંદર યોદ્ધાઓને જોઈને સર્વેને સુયજ્ઞ જાણ્યા અને નામ લઈ લઈને સર્વેનું સન્માન કર્યું. તેણે કહ્યું, હે ભાઈઓ, ભ્રમમાં ન રહેજો, અર્થાત મૃત્યુથી ન ગભરાશો. આજે મારું ઘણું ભારે કાર્ય છે. આ સાંભળી સર્વે યોદ્ધા ઘણા જોશથી સાથે બોલી ઉઠ્યા, હે વીર, અધીર ન થાઓ. હે નાથ, શ્રી રામચંદ્રજીના પ્રતાપથી અને આપના બળથી અમે લોકો ભરતની સેનાને વીર વિનાની અને ઘોડા વિનાની કરી દઈશું. જીવતા જીવે પાછા પગલાં નહીં માંડીએ. પૃથ્વીને રૂંડ મૂંડમય કરી નાખશું. નિષાદ રાજે વીરોનું ઉત્તમ દળ જોઈને કહ્યું, યુદ્ધનું ઢોલ વગાડો. આમ કહેતા જ ડાબી બાજુ છીંક થઈ. શુકન વિચારનારાઓએ કહ્યું કે શુકન સારા છે, જીત થશે. એક વૃદ્ધે શુકન વિચારીને કહ્યું, ભરતને મળી લો, તેમની સાથે યુદ્ધ ન થાય. ભરત શ્રી રામજીને મનાવવા જઈ રહ્યા છે. શુકન એવું કહી રહ્યા છે કે વિરોધ નથી. આ સાંભળીને નિષાદ રાજગુહે કહ્યું, વડીલ યોગ્ય જ કહી રહ્યા છે. જલ્દીમાં વગર વિચારીએ કોઈ કાર્ય કરીને મૂર્ખ લોકો પસ્તાય છે. ભરતજીના શીલ સ્વભાવને સમજ્યા અને જાણ્યા વગર યુદ્ધ કરવામાં આપણી મોટી હાનિ થશે એમ લાગે છે. એટલે હે વીરો, તમે લોકો એકઠા થઈને સર્વે ઘાટોને રૂંધી દો. હું જઈને ભરતજીને મળીને તેમનો ભેદ જાણી લાવું છું. તેમનો ભાવ મિત્રનો છે કે શત્રુનો કે ઉદાસીનનો, આ જાણીને પછી આવીને તે જ પ્રમાણેનો પ્રબંધ કરીશ. તેમના સુંદર સ્વભાવથી હું એમના સ્નેહને ઓળખી લઈશ. વેર અને પ્રેમ છુપાવવાથી છુપાતા નથી. એમ કહીને તે ભેટ આપવા માટેનો સામાન સજાવવા લાગ્યો. તેણે કંદ, મૂળ, ફળ, પક્ષી અને હરણ મંગાવ્યા. કહાર એટલે કે ભોઈ લોકો સૂકવેલી, જાડી, પઠીના નામની માછલીઓના ટોપલા ભરી ભરીને લાવ્યા. ભેટનો સામાન સજાવી મળવા માટે ચાલ્યા તો મંગળદાયી શુભ શુકન થયા. નિષાદ રાજે મુનિરાજ વસિષ્ઠજીને જોઈને પોતાનું નામ બતાવીને દૂરથી જ દંડવત પ્રણામ કર્યા. મુનીશ્વર વસિષ્ઠજીએ તેમને રામના પ્રિય જાણીને આશીર્વાદ આપ્યા અને ભરતજીને સમજાવીને કહ્યું કે આ શ્રીરામજીના મિત્ર છે. આ શ્રીરામજીના મિત્ર છે એટલું જ સાંભળતા જ ભરતજીએ રથ ત્યાગી દીધો. તેઓ રથથી ઉતરીને પ્રેમમાં ઉમંગને વધારતા ચાલ્યા. નિષાદરાજ ગુહે પોતાનું ગામ, જાતિ અને નામ કહીને પૃથ્વી પર શીશ ટેકવી જુહાર કર્યા. તે દંડવત કરવા લાગ્યો કે તુરત જ તેને જોઈને ભરતજીએ બંને હાથોથી ઉઠાવીને છાતી સરસો ચાંપી દીધો. ભરતના હૃદયમાં પ્રેમ સમાતો નથી, જાણે સ્વયં લક્ષ્મણજી સાથે મેળાપ થઈ ગયો હોય. ભરતજી ગુહને અત્યંત પ્રેમથી ગળે લગાડી રહ્યા છે. બંનેની પરસ્પર પ્રેમ સાથે ભેટવાની ઢબ નિહાળીને લોકો પ્રશંસા કરી રહ્યા છે. મંગળના મૂળ ધન્ય ધન્યનો ધ્વનિ કરીને દેવો પણ તેમની પ્રશંસા કરતા ફૂલ વરસાવી રહ્યા છે. તેઓ કહે છે, જે લોક અને વેદ બંનેમાં બધી રીતે નીચ મનાય છે, જેની છાયાનો સ્પર્શ થઈ જવાથી પણ સ્નાન કરવું પડે છે, એ જ નિષાદને બાથમાં ભરીને શ્રી રામચંદ્રજીના નાના ભાઈ ભરતજી આનંદ અને પ્રેમવશ શરીરે પુલકાવલીથી પરિપૂર્ણ થઈને ભેટી રહ્યા છે.
જે લોકો રામ રામ કહીને બગાસું ખાય છે તેમની સામે પાપોના સમૂહ આવતા નથી. વળી આ ગુહને તો સ્વયં શ્રી રામચંદ્રજીએ હૃદય ચાપી દીધો હતો અને કુળ સહિત એને જગત પાવન બનાવી દીધો હતો. કર્મનાશા નદીનું જળ ગંગાજીમાં મળી જાય છે તો પછી કહો તેને કોણ શિરે ધારણ નથી કરતો? જગત જાણે છે કે ઊંધું નામ મરા જપતા જપતા વાલ્મીકીજી બ્રહ્મના સમાન થઈ ગયા. મૂર્ખ અને પામર હોવા છતાંય ચાંડાલ, શબર, ખસ, યવન, કોળ અને કિરાત પણ રામ નામ કહેતા જ પરમ પવિત્ર અને ત્રિભુવનમાં વિખ્યાત થઈ જાય છે. એમાં કોઈ આશ્ચર્ય નથી. યુગ યુગાંતરથી આ રીતિ ચાલતી આવી છે. શ્રી રઘુનાથજીએ કોને મોટાઈ નથી આપી? આ પ્રમાણે દેવો રામ નામનો મહિમા કહી રહ્યા છે અને એને સાંભળીને અયોધ્યાના લોકો સુખ પામી રહ્યા છે. રામ સખા નિષાદ રાજને પ્રેમપૂર્વક મળીને ભરતજીએ કુશળ મંગળ અને ક્ષેમ પૂછ્યા. ભરતજીના શીલ અને પ્રેમને જોઈને નિષાદ તે સમયે વિદેય થઈ ગયો. પ્રેમમુગ્ધ થઈને દેહનું ભાન ભૂલી ગયો. તેના મનમાં સંકોચ, પ્રેમ અને આનંદ એટલા વધી ગયા કે તે ઊભો એકી ટસે ભરતજીને જોતો રહ્યો. પછી ધીરજ ધરીને ભરતજીના ચરણોની ફરીથી વંદના કરીને પ્રેમપૂર્વક હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો. હે પ્રભુ, કુશળના મૂળ આપના ચરણ કમળોના દર્શન કરીને મેં ત્રણેય કાળમાં પોતાનું કુશળ જાણી લીધું. હવે આપના પરમ અનુગ્રહથી કરોડો પેઢીઓ સહિત મારું મંગળ થઈ ગયું. મારી કરણી અને કુળને સમજીને અને પ્રભુ શ્રી રામચંદ્રજીના મહિમાનો મનમાં વિચાર કરીને જે રઘુવીર શ્રી રામજીના ચરણોનું ભજન નથી કરતો તે જગતમાં વિધાતા દ્વારા છેતરાઈ ગયો છે. હું કપટી, કાયર, કુબુદ્ધિ અને કુજાતિનો છું અને લોકવેદ બંનેથી સર્વ પ્રકારે બહાર મુકાયેલો છું. પણ જ્યારથી શ્રી રામચંદ્રજીએ મને અપનાવ્યો છે ત્યારથી હું વિશ્વનું ભૂષણ થઈ ગયો. નિષાદ રાજની પ્રીતિને જોઈને અને સુંદર વિનય સાંભળીને પછી ભરતજીના નાના ભાઈ શત્રુઘ્નજી એમને ભેટી પડ્યા. પછી નિષાદે પોતાનું નામ લઈને સુંદર વાણીથી સર્વે રાણીઓને આદરપૂર્વક જુહાર કર્યા. રાણીઓ નિષાદ રાજને લક્ષ્મણજીના સમાન સમજીને આશીર્વાદ આપે છે કે તમે 100 લાખ વર્ષો સુધી સુખપૂર્વક જીવો. નગરના સર્વે સ્ત્રી પુરુષ નિષાદને જોઈને એવા સુખી થયા જાણે લક્ષ્મણજીને જોઈ રહ્યા હોય. બધા કહે છે કે જીવનનો લાભ તો આને મળ્યો છે જેને કલ્યાણ સ્વરૂપ શ્રી રામચંદ્રજીએ ભુજાઓમાં બાંધીને ગળે લગાડ્યો છે. નિષાદ પોતાના ભાગ્યનો મહિમા સાંભળીને મનમાં પરમ આનંદિત થઈ બધાને પોતાને સાથે લઈને ચાલ્યો. તેણે પોતાના સર્વે સેવકોને ઈશારાથી કહી દીધું, એટલે કે સમજાવી દીધું કે અહીં તો લડાઈની વાત જ નથી, સ્વાગતની તૈયારી કરો. તેઓ સ્વામીનો આદેશ પામીને ચાલ્યા અને એમણે ઘરોમાં, વૃક્ષોની નીચે, તળાવો પર તથા બગીચા અને જંગલોમાં ઉતરવા માટે સ્થાન બનાવી દીધા. ભરતજીએ જ્યારે શૃંગવેરપુરને જોયું ત્યારે તેમના સર્વે અંગ પ્રેમના લીધે શિથિલ થઈ ગયા. તેઓ નિષાદના ટેકે અર્થાત તેના ખભે પ્રેમથી હાથ મૂકીને ચાલતા એવા શોભા આપી રહ્યા છે જાણે વિનય અને પ્રેમે શરીર ધારણ કરેલા હોય. આ પ્રમાણે ભરતજીએ સમસ્ત સેનાને સાથે લઈને જગતને પવિત્ર કરનારી ગંગાજીના દર્શન કર્યા. શ્રીરામ ઘાટને જ્યાં શ્રીરામજીએ સ્નાન સંધ્યા કરી હતી પ્રણામ કર્યા. તેમનું મન એટલું આનંદમગ્ન થઈ ગયું જાણે એમને સ્વયં શ્રી રામજી મળી ગયા હોય. નગરના નર નારી પ્રણામ કરી રહ્યા છે અને ગંગાજીના બ્રહ્મરૂપ જળને જોઈને આનંદિત થઈ રહ્યા છે. ગંગાજીમાં સ્નાન કરી હાથ જોડીને બધા એ જ વર માંગે છે કે શ્રી રામચંદ્રજીના ચરણોમાં અમારો પ્રેમ ઓછો ન થાય, એટલે કે કાયમ વધતો જ રહે. ભરતજીએ કહ્યું, હે ગંગે, આપની રજ સર્વેને સુખ આપનારી તથા સેવકોને માટે તો કામધેનું જ છે. હું હાથ જોડીને એ જ વરદાન માંગુ છું કે શ્રી સીતારામજીના ચરણોમાં મારો સહજ સ્વાભાવિક પ્રેમ થાય.
આ રીતે ભરતજી સ્નાન કરીને ગુરુજીની આજ્ઞા પામી તથા એ જાણીને કે સર્વે માતાઓ સ્નાન કરી ચૂકી છે, ડેરો ઉઠાવી લઈ પડાવ પર ચાલ્યા. લોકોએ ચારેકોર ઉતારા કર્યા હતા. ભરતજીએ સર્વેની સંભાળ લીધી કે બધા લોકો આવીને આરામથી ઉતર્યા છે કે નહીં. પછી દેવ પૂજન કરીને આજ્ઞા પામી બંને ભાઈ શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યાજી પાસે ગયા. ચરણ દબાવી અને કોમળ વચન કહીને ભરતજીએ સર્વે માતાઓનો સત્કાર કર્યો. પછી ભાઈ શત્રુઘ્નને માતાઓની સેવા સોંપીને પોતે નિષાદને બોલાવી લીધો. સખા નિષાદ રાજના હાથમાં હાથ મેળવી ભરતજી ચાલ્યા. પ્રેમ કંઈ ઓછો નથી, અર્થાત બહુ અધિક પ્રેમ છે, જેથી એમનું શરીર શિથિલ થઈ રહ્યું છે. ભરતજી સખાને પૂછે છે કે મને એ સ્થાન દેખાડો અને નેત્ર અને મનની બળતરાને કંઈક શીતળ કરો જ્યાં સીતાજી, શ્રી રામજી અને લક્ષ્મણ રાત્રે પોઢ્યા હતા. આમ કહેતા જ એમના નેત્રોના ખૂણાઓમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. ભરતજીના વચન સાંભળીને નિષાદને ઘણો વિષાદ થયો. તે તુરત જ તેમને ત્યાં લઈ ગયો જ્યાં પવિત્ર અશોકના વૃક્ષની નીચે શ્રી રામજીએ વિશ્રામ કર્યો હતો. ભરતજીએ ત્યાં અત્યંત પ્રેમથી આદરપૂર્વક દંડવત પ્રણામ કર્યા. દર્ભની સુંદર પથારી જોઈને તેની પ્રદક્ષિણા કરીને પ્રણામ કર્યા. શ્રી રામચંદ્રજીના ચરણ ચિહ્નોની રજ આંખે અડાડી. તે સમયના પ્રેમની અધિકતા કહી નથી શકાતી. ભરતજીએ 2-4 સ્વર્ણ બિંદુ જોયા તો તેમને સીતાજી સમાન સમજીને માથા પર મૂકી દીધા. તેમના નેત્ર પ્રેમાશ્રુના જળથી ભરાયા અને હૃદયમાં ગ્લાનિ ભરાઈ છે. તેમણે સુંદર વાણીમાં સખાને આ વચન કહ્યા: આ સ્વર્ણાકળ કે તારા પણ સીતાજીના વિરહમાં એવા શ્રીહત એટલે કે શોભાહીન અને કાંતિહીન થઈ રહ્યા છે જેમ રામ વિયોગમાં અયોધ્યાના નર નારી વિલીન થઈ રહ્યા હોય. જે સીતાજીના પિતા રાજા જનકજી છે, આ જગતના ભોગ, ઐશ્વર્ય અને યોગ બંને જેમની મુઠ્ઠીમાં છે, તે જનકજીને હું કોની ઉપમા આપું? સૂર્યકુળના સૂર્ય રાજા દશરથજી જેમના સસરા છે, જેમના ઐશ્વર્ય અને પ્રતાપની દેવરાજ ઇન્દ્ર પણ ઈર્ષ્યાપૂર્વક પ્રશંસા કરે છે, અને પ્રભુ શ્રી રઘુનાથજી જેમના પ્રાણનાથ છે, તે એટલા મોટા છે કે જે કોઈ પણ મોટા થાય છે તે શ્રી રામચંદ્રજીની આપેલી મોટાઈથી જ થાય છે. તે શ્રેષ્ઠ પતિવ્રતા સ્ત્રીઓમાં શિરોમણી સીતાજીની ગર્ભશૈયા જોઈને મારું હૃદય થથરાઈને ફાટી નથી પડતું. હે શંકર, વજ્રથી પણ એ અધિક કઠોર છે. મારા નાના ભાઈ લક્ષ્મણ ઘણા જ સુંદર અને પ્રેમ કરવા યોગ્ય છે. આવા ભાઈ ન તો કોઈના થયા છે નહીં અને થવાનાય નથી. જે લક્ષ્મણ અવધના લોકોને પ્રિય, માતા પિતાના લાડકા અને શ્રી સીતારામજીના પ્રાણ પ્યારા છે. જેમની મૂર્તિ કોમળ અને સ્વભાવ સુકુમાર છે, જેમના શરીરને ક્યારેય ગરમ હવા પણ નથી લાગી, તે વનમાં દરેક પ્રકારની વિપત્તિઓ સહી રહ્યા છે. હાય, આ મારી છાતીએ કઠોરતા કરોડો વજ્રોનો પણ અનાદાર કરી લીધો, નહીં તો આ ક્યારની ફાટી પડી હોત. શ્રી રામચંદ્રજીએ જન્મ લઈને જગતને પ્રકાશિત કરી દીધું. એ રૂપ, શીલ, સુખ અને સમસ્ત ગુણોના સમુદ્ર છે. પૂર્વાસી, કુટુંબી, ગુરુ, માતા પિતા સર્વેને શ્રી રામનો સ્વભાવ સુખ આપનારો છે. શત્રુ પણ શ્રી રામજીનો મહિમા ગાય છે. બોલચાલ, મળવાના ઢંગ અને વિનયથી તે મનને હરી લે છે. કરોડો સરસ્વતી અને અબજો શેષજી પણ પ્રભુ શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહની ગણતરી નથી કરી શકતા. જે સુખ સ્વરૂપ રઘુવંશ શિરોમણી શ્રી રામચંદ્રજી મંગળ અને આનંદના ભંડાર છે, તે પૃથ્વી પર દર્ભ પાથરીને સૂવે છે. વિધાતાની ગતિ જ બળવાન છે. શ્રી રામચંદ્રજીએ કાનોથી પણ ક્યારેય દુઃખનું નામ નથી સાંભળ્યું. મહારાજા સ્વયં જીવન વૃક્ષની જેમ તેમની સાર સંભાળ રાખ્યા કરતા હતા. સર્વે માતાઓ પણ દિન રાત એમની એવી સાર સંભાળ કરતી હતી જેમ પાંપણો નેત્રોની અને સર્પ પોતાના મણીની કરે છે. એ જ શ્રી રામચંદ્રજી હવે જંગલોમાં પગપાળા ફરે છે અને કંદમૂળ તથા ફળ ફૂલોનું ભોજન કરે છે.
અમંગળની મૂળ કૈકેયીને ધિક્કાર છે, જે પોતાના પ્રાણ પ્રિયતમ પતિને પણ પ્રતિકૂળ થઈ ગઈ. હું પાપોનો સમુદ્ર અને અભાગ્યો મને ધિક્કાર છે, જેને કારણે આ બધા ઉત્પાત થયા. વિધાતાએ મને કુળનો કલંક બનાવીને પેદા કર્યો અને કુમાતાએ મને સ્વામી દ્રોહી બનાવી દીધો. આ સાંભળીને નિષાદરાજ પ્રેમપૂર્વક સમજાવવા લાગ્યા, હે નાથ, આપ વ્યર્થ વિષાદ શા માટે કરી રહ્યા છો? શ્રી રામચંદ્રજી આપને પ્રિય છે અને આપ શ્રી રામચંદ્રજીને પ્રિય છો. આ નિચોડ છે. દોષ તો પ્રતિકૂળ વિધાતાને છે. પ્રતિકૂળ વિધાતાની કરણી બધી કઠોર છે. જેણે માતા કૈકેયીને બહાવરી બનાવી દીધી. તે રાત્રે પ્રભુ શ્રી રામચંદ્રજી વારંવાર આદરપૂર્વક આપની ઘણી પ્રશંસા કરતા હતા. તુલસીદાસજી કહે છે, નિષાદરાજજી કહે છે કે શ્રી રામચંદ્રજીને આપના સમાન અતિશય પ્રિય બીજો કોઈ નથી. હું સોગંદ ખાઈને કહું છું. પરિણામમાં મંગળ થશે એમ જાણીને આપ આપના હૃદયમાં ધૈર્ય ધારણ કરો. શ્રી રામચંદ્રજી અંતર્યામી તથા સંકોચ, પ્રેમ અને કૃપાના ધામ છે એમ વિચારીને અને મનમાં દ્રઢતા લાવીને ચાલો અને વિશ્રામ કરો. સખાના વચન સાંભળીને હૃદયમાં ધીરજ ધરીને શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરતા ભરતજી ઉતારે ચાલ્યા. નગરના બધા સ્ત્રી પુરુષો શ્રી રામજીના ઉતરવાના સ્થળના સમાચાર પામીને ઘણા આતુર થઈ તે સ્થાનને જોવા લાગ્યા. તેઓ એ સ્થાનની પ્રદક્ષિણા કરીને પ્રણામ કરે છે અને કૈકેયીને બહુ દોષ આપે છે. નેત્રોમાં જળ ભરી લે અને પ્રતિકૂળ વિધાતાને દોષ આપે છે. કોઈ ભરતજીના સ્નેહની પ્રશંસા કરે છે અને કોઈ કહે છે કે રાજાએ પોતાનો પ્રેમ ખૂબ નભાવ્યો. બધા પોતાની નિંદા કરીને નિષાદની પ્રશંસા કરે છે. તે સમયના વિમોહ અને વિષાદને કોણ કહી શકે છે? આ રીતે આખી રાત બધા લોકો જાગતા રહ્યા. સવાર પડતાં જ ગંગાજી પાર ઉતરવાનો પ્રારંભ થયો. સુંદર નાવ ઉપર ગુરુજીને ચડાવી પછી નવી સુંદર નાવ ઉપર સર્વે માતાઓને ચડાવી. 4 ઘડીમાં બધા ગંગાજીને પાર ઉતરી ગયા. પછી ભરતજીએ ઉતરીને સર્વેને સંભાળ્યા. પ્રાતઃકાળની ક્રિયાઓને કરીને માતાના ચરણોની વંદના કરી અને ગુરુજીને શીશ નમાવીને ભરતજીએ નિષાદગણોને માર્ગ બતાવવા માટે આગળ કરી દીધા અને લાવ લશ્કર ઉપડ્યું. નિષાદ રાજને આગળ કરીને પાછળ સર્વે માતાઓની પાલખીઓ ચલાવી. નાના ભાઈ શત્રુઘ્નજીને બોલાવી એમની સાથે કરી દીધા. પછી બ્રાહ્મણો સહિત ગુરુજીએ પ્રયાણ કર્યું. તત્પશ્ચાત પોતે ભરતજીએ ગંગાજીને પ્રણામ કર્યા અને લક્ષ્મણ સહિત શ્રી સીતારામજીનું સ્મરણ કર્યું. ભરતજી પગપાળા જ ચાલ્યા. તેમની સાથે કોતલ અર્થાત અસવાર વગરના ઘોડા લગામથી બંધાયેલા જ જઈ રહ્યા છે. ઉત્તમ સેવકો વારંવાર કહે છે કે હે નાથ, આપ ઘોડા પર સવાર થઈ જાઓ. ભરતજી જવાબ આપે છે કે શ્રી રામચંદ્રજી તો પગપાળા જ ગયા અને અમારા માટે રથ, હાથી અને ઘોડા બનાવવામાં આવ્યા છે. મારા માટે તો ઉચિત એ છે કે હું માથા વડે ચાલીને ઊંધા મસ્તકે જાઉં. સેવકનો ધર્મ સર્વથી કઠિન હોય છે. ભરતજીની દશા જોઈને અને કોમળ વાણી સાંભળીને સર્વ સેવકગણ ગ્લાનિના કારણે લજ્જામાં ડૂબી રહ્યા છે. પ્રેમના ઉમંગ અને ઉત્સાહથી સીતારામ સીતારામ કહેતા ભરતજીએ 3જા પ્રહોરે પ્રયાગમાં પ્રવેશ કર્યો. તેમના ચરણમાં ફોલ્લા એવા ચમકે છે જેમ કમળની કળી ઉપર ઝાકળનું ટીપું ચમકતું હોય. ભરતજી આજે પગપાળા ચાલીને આવ્યા છે. એ સમાચાર સાંભળીને આખો સમાજ દુઃખી થઈ ગયો. જ્યારે ભરતજીએ એ જાણી લીધું કે બધા લોકો સ્નાન કરી ચૂક્યા, ત્યારે ત્રિવેણી ઉપર આવીને એને પ્રણામ કર્યા. પછી વિધિપૂર્વક શ્વેત અને શ્યામ જળમાં સ્નાન કર્યું અને દાન આપીને બ્રાહ્મણોનું સન્માન કર્યું. શ્યામ અને સફેદ યમુનાજી અને ગંગાજીની લહેરો જોઈને ભરતજીનું શરીર પુલકિત થઈ ઉઠ્યું અને તેમણે હાથ જોડીને કહ્યું, હે તીર્થરાજ, આપ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા છો. આપનો પ્રભાવ વેદોમાં પ્રસિદ્ધ અને સંસારમાં પ્રગટ છે. હું પોતાનો ધર્મ ન માંગવાનો ક્ષત્રિય ધર્મ ત્યાગીને
આપ પાસે ભીખ માંગુ છું. દીન મનુષ્ય કયું કુકર્મ નથી કરતો? આવું હૃદયમાં જાણીને શુગ્ય ઉત્તમ દાની જગતમાં માંગનારની વાણીને સફળ કર્યા કરે છે. અર્થાત તે જે માંગે છે તે આપી દે છે. મારે ન અર્થની રુચિ છે, ન ધર્મની, ન કામની, અને ન તો હું મોક્ષને જ ઈચ્છું છું. જન્મે જન્મમાં મારો શ્રી રામજીના ચરણોમાં પ્રેમ રહે એ જ વરદાન માંગુ છું, બીજું કંઈ જ નહીં. સ્વયં શ્રી રામચંદ્રજી પણ ભલેને મને કુટિલ સમજે અને લોકો મને ગુરુદ્રોહી તથા સ્વામીદ્રોહી ભલે જ કહે, પણ શ્રી સીતારામજીના ચરણોમાં મારો પ્રેમ આપની કૃપાથી દિવસે દિવસે વધતો જ રહે. મેઘરાજા ભલે જન્મભર ચાતકનું ભાન ભૂલાવી દે અને જળ માંગીએ તે ભલે વજ્ર અને પથ્થર જ વરસાવે, પણ રટણ ઘટવાથી તો ચાતકની જ વાત ઘટશે, પ્રતિજ્ઞા જ નષ્ટ થઈ જશે. પ્રેમ વધારવામાં જ ચાતકની દરેક રીતે ભલાઈ છે. જેમ તપાવવાથી સોના ઉપર ચમક આવી જાય છે, તેમજ પ્રિયતમના ચરણોમાં પ્રેમનો નિયમ નિભાવવાથી પ્રેમી સેવકનું ગૌરવ વધી જાય છે. ભરતજીના વચન સાંભળીને ત્રિવેણીની વચમાંથી જ સુંદર મંગળ આપનારી કોમળ વાણી થઈ. હે તાત ભરત, તમે સર્વ પ્રકારે સજ્જન છો. શ્રી રામચંદ્રજીના ચરણોમાં તમારો અગાધ પ્રેમ છે. તમે વ્યર્થ જ મનમાં ગ્લાનિ કરી રહ્યા છો. શ્રી રામચંદ્રને તમારા સમાન પ્રિય કોઈ નથી. ત્રિવેણીના અનુકૂળ વચન સાંભળીને ભરતજીનું શરીર પુલકિત થઈ ગયું. હૃદયમાં હર્ષ છવાઈ ગયો. ભરતજી ધન્ય છે કહીને દેવતા હરખાઈને ફૂલ વરસાવવા લાગ્યા. તીર્થરાજ પ્રયાગમાં રહેનારા વાનપ્રસ્થ, બ્રહ્મચારી, ગૃહસ્થ અને ઉદાસીન સંન્યાસી બધાએ ઘણા જ આનંદિત છે અને 10-5 મળીને પરસ્પર કહે છે કે ભરતજીનો પ્રેમ અને શીલ પવિત્ર અને સાચો છે. શ્રી રામચંદ્રજીના સુંદર ગુણ સમૂહોને સાંભળતા જ તે મુનિ શ્રેષ્ઠ ભરદ્વાજજીની પાસે આવ્યા. મુનિએ ભરતજીને દંડવત પ્રણામ કરતા જોયા અને તેમને પોતાનું મૂર્તિમાન સૌભાગ્ય સમજ્યા. તેમણે દોડીને ભરતજીને ઉઠાવી હૃદય ચાપી દીધા અને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા. મુનિએ એમને આસન આપ્યું. તે માથું નમાવીને એવી રીતે બેઠા કે જાણે ભાગીને સંકોચના ઘરમાં બેસી જવા માંગતા હોય. તેમના મનમાં એ મોટો શોક છે કે મુનિ કંઈક પૂછશે તો હું શું ઉત્તર આપીશ. ભરતજીના શીલ અને સંકોચને જોઈને ઋષિ ભરદ્વાજજી બોલ્યા, ભરત સાંભળો, અમે બધી ખબર પામી ચૂક્યા છીએ. વિધાતાના કર્યા પર કોઈ વશ નથી ચાલતો. માતાની કરણીને સમજીને યાદ કરીને તમે હૃદયમાં ગ્લાનિ ન કરો. હે તાત, કૈકેયીનો કોઈ દોષ નથી. તેની બુદ્ધિ તો સરસ્વતી બગાડી ગઈ હતી, પણ આમ કહેવા છતાંય કોઈ ભલું નહીં કહે, કેમ કે લોકમત અને વેદમત બંને વિદ્વાનોને માન્ય છે. હે તાત, તમારો નિર્મળ યશ ગાઈને તો લોક અને વેદ બંને મોટાઈ પામશે. આ તો લોક અને વેદ બંનેને માન્ય છે અને બધા એ જ કહે છે કે પિતા જેને રાજ્ય આપે એ જ પામે છે. રાજા સત્યવ્રતી હતા. તમને બોલાવીને રાજ્ય આપતા તો સુખ મળત, ધર્મ રહેત અને મહત્તા મળત. આખા અનર્થનું મૂળ તો શ્રી રામચંદ્રજીનું વનગમન છે, જેને સાંભળીને સમસ્ત સંસારને પીડા થઈ. તે શ્રી રામનું વનગમન પણ ભાવ વિવશ થયું. અણસમજુ રાણી તો ભાવિવશ કુચાલ કરીને અંતે પસ્તાઈ. તેમાં પણ તમારો કોઈ જરાક પણ અપરાધ કહે તો તે અધમ, અજ્ઞાની અને અસાધુ છે. જો તમે રાજ્ય કરત તો પણ તમને દોષ ન લાગત. સાંભળીને શ્રી રામચંદ્રજીને પણ સંતોષ જ થાત. હે ભરત, હવે તો તમે ઘણું જ સારું કર્યું. આ જ મત તમારા માટે ઉચિત હતો. શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રેમ થવો એ જ સંસારમાં સમસ્ત મંગળોનું મૂળ છે. તો તે શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રેમ તો તમારા માટે ધન, જીવન અને પ્રાણ જ છે. તમારા જેવો ધનભાગી કોણ છે? હે તાત, તમારા માટે
આ આશ્ચર્યની વાત નથી, કેમ કે તમે દશરથજીના પુત્ર અને શ્રી રામજીના પ્રિય ભાઈ છો. હે ભરત, સાંભળો. શ્રી રામચંદ્રજીના મનમાં તમારામાં જેવો પ્રેમ માત્ર બીજો કોઈ નથી. લક્ષ્મણજી, શ્રી રામજી અને સીતાજી ત્રણેયની આખી રાત્રિ તે દિવસે અત્યંત પ્રેમ સાથે તમારી પ્રશંસા કરતા જ વીતી. પ્રયાગરાજમાં જ્યારે તે સ્નાન કરી રહ્યા હતા તે સમયે મેં એમનો આ મર્મ જાણ્યો. એ તમારા પ્રેમમાં મગ્ન થઈ રહ્યા હતા. તમારા પર શ્રી રામજીનો એવો અગાધ સ્નેહ છે જેવો મૂર્ખ વિષયાસક્ત મનુષ્યનો સંસારમાં સુખમય જીવન પર હોય છે. આ શ્રી રઘુનાથજીની કંઈ ઘણી મોટાઈ નથી, કેમ કે શ્રી રઘુનાથજી તો શરણાગતના આખાય કુટુંબને પાળનારા છે. હે ભરત, મારો તો આ મત છે કે તમે તો જાણે શરીરધારી શ્રી રામજીના મૂર્તિમંત પ્રેમ જ છો. હે ભરત, તમારા માટે આ કલંક છે, પણ અમારા બધા માટે તો ઉપદેશ આદર્શ છે. શ્રી રામ ભક્તિરૂપી રસની સિદ્ધિને માટે આ સમય ઘણો શુભ થયો છે. આજે અમે તમારી પાસેથી રામ ભક્તિ કઈ રીતે થાય તે શીખ્યા છીએ. હે તાત, તમારો યશ નિર્મળ નવીન ચંદ્રમા છે અને શ્રી રામચંદ્રજીના દાસ કુમુદ અને ચકોર છે. તે ચંદ્રમા તો પ્રતિદિન અસ્ત થાય છે અને ઘટે છે, જેથી કુમુદ અને ચકોરને દુઃખ થાય છે. પરંતુ તમારો આ યશરૂપી ચંદ્ર સદાય ઉદય રહેશે, ક્યારેય અસ્ત થશે જ નહીં. જગતરૂપી આકાશમાં એ ઘટશે નહીં, પણ દિવસે દિવસે બમણો થશે. ત્રૈલોક્યરૂપી ચકવું આ યશરૂપી ચંદ્રમાને અત્યંત પ્રેમ કરશે, અર્થાત ત્રિલોકી તમને પ્રેમ કરશે. અને પ્રભુ શ્રી રામચંદ્રજીનો પ્રતાપરૂપી સૂર્ય આની શોભાનું હરણ નહીં કરે, અર્થાત રામ પણ તમને સ્નેહ કરશે. આ તમારો યશરૂપી ચંદ્રમા રાત દિવસ સદાય સર્વ કોઈને સુખ આપનાર થશે. કૈકેયીનો કુકર્મરૂપી રાહુ એનો ગ્રાસ નહીં કરે. આ ચંદ્રમા શ્રી રામચંદ્રજીના સુંદર પ્રેમરૂપી અમૃતથી પૂર્ણ છે. ગુરુના અપમાનરૂપી દોષથી એ દૂષિત નથી. તમે આ યશરૂપી ચંદ્રમાને સૃષ્ટિ કરીને પૃથ્વી પર પણ અમૃતને સુલભ કરી દીધું. હવે શ્રી રામચંદ્રજીના ભક્ત આ અમૃતથી તૃપ્ત થઈ જશે. રાજા ભગીરથ ગંગાજીને લાવ્યા, જેનું ગંગાજીનું સ્મરણ જ સંપૂર્ણ સુંદર મંગળોની ખાણ છે. દશરથજીના ગુણ સમૂહોનું તો વર્ણન જ કરી શકાતું નથી. અધિક શું, જેમની સરખામણીએ જગતમાં કોઈ નથી. જેમના પ્રેમ અને સંકોચશીલને વશમાં થઈને સ્વયં સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રીરામ આવીને પ્રગટ થયા. જેમને શ્રી મહાદેવજી પોતાના હૃદયના નેત્રોથી ક્યારેય ધરાઈને જોઈ નથી શક્યા, અર્થાત જેમનું સ્વરૂપ હૃદયમાં જોતાં જોતાં શિવજી ક્યારેય તૃપ્ત નથી થયા, પરંતુ એમનાથી પણ ચડિયાતા કીર્તિરૂપી અનુપમ ચંદ્રને તમે ઉત્પન્ન કર્યો, જેમાં શ્રી રામ પ્રેમ જ હરણના ચિહ્ન રૂપે વસે છે. હે તાત, તમે વ્યર્થ જ હૃદયમાં ગ્લાનિ કરી રહ્યા છો. પારસ પામીને પણ તમે દરિદ્રતાથી ડરી રહ્યા છો. હે ભરત, સાંભળો, અમે જૂઠું નથી કહેતા. અમે ઉદાસીન છીએ, કોઈનો પક્ષ નથી લેતા. તપસ્વી છીએ, કોઈનું મુખ દેખ્યું નથી કહેતા. અને વનમાં રહીએ છીએ, કોઈથી પણ કંઈ પ્રયોજન નથી રાખતા. સર્વે સાધનોના ઉત્તમ ફળરૂપે અમને લક્ષ્મણ, શ્રી રામજી અને સીતાજીના દર્શન પ્રાપ્ત થયા. સીતા લક્ષ્મણ સહિત શ્રી રામ દર્શનરૂપ તે મહાન ફળનું પરમ ફળ આ તમારા દર્શન છે. પ્રયાગરાજ સહિત અમારા ધન ભાગ્ય છે. હે ભરત, તમે ધન્ય છો. તમે પોતાના યશથી જગતને જીતી લીધું છે. આમ કહીને મુનિ ભરતજીના પ્રેમમાં મગ્ન થઈ ગયા. ભરદ્વાજ મુનિના વચન સાંભળીને સભાસદ હર્ષિત થઈ ગયા. સાધુ સાધુ કહીને પ્રશંસા કરતા દેવોએ ફૂલ વરસાવ્યા. આકાશમાં અને પ્રયાગરાજમાં ધન્ય ધન્યનો ધ્વનિ સાંભળીને ભરતજી પ્રેમમાં મગ્ન થઈ રહ્યા છે. ભરતજીનું શરીર પુલકિત છે.
હૃદયમાં શ્રી સીતારામજી છે અને કમળ સમાન નેત્ર પ્રેમાશ્રુના જળથી ભરાયેલા છે. તે મુનિઓની મંડળીને પ્રણામ કરી ગદગદ વચન બોલ્યા. મુનિઓનો સમાજ છે અને વળી તીર્થરાજ છે. અહીં સાચા સોગંદ ખાવાથી એ ભરપૂર હાનિ થાય છે. આ સ્થળે જો કંઈક બનાવીને કહેવામાં આવે તો એના જેવું કોઈ મોટું પાપ અને નીચતા નહીં હોય. હું ખરા ભાવથી કહું છું, આપ સર્વજ્ઞ છો અને શ્રી રઘુનાથજી હૃદયના અંદરનું જાણનારા છે. હું કંઈ પણ અસત્ય કહીશ તો આપથી અને એમનાથી છૂપો નહીં રહી શકે. મને માતા કૈકેયીની કરણીનો કંઈ પણ શોક નથી અને મારા મનમાં એ વાતનું પણ કોઈ દુઃખ નથી કે જગત મને નીચ સમજશે. એ ડર પણ નથી કે મારો પરલોક બગડી જશે અને ન તો પિતાજીના મૃત્યુનો મને શોક છે, કેમ કે એમનું સુંદર પુણ્ય અને સુયશ વિશ્વભરમાં સુશોભિત છે. તેઓ શ્રી રામ લક્ષ્મણ જેવા પુત્ર પામ્યા. વળી જેમણે શ્રી રામચંદ્રજીના વિરહમાં પોતાના ક્ષણભંગુર શરીરને ત્યાગી દીધું, એવા રાજાને માટે શોક કરવાનો કયો પ્રસંગ છે? શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજી પગમાં વગર પગરખે મુનિઓનો વેશ બનાવી વનમાં ફરે છે. તેઓ મૃગચર્મ અને વલ્કલ વસ્ત્ર પહેરે છે, ફળોનું ભોજન કરે છે, પૃથ્વી ઉપર દર્ભ અને પાંદડા પાથરીને સૂવે છે અને વૃક્ષોની નીચે નિવાસ કરીને નિત્ય ઠંડી, ગરમી, વર્ષા અને પવન સહે છે. આ દુઃખની બળતરાથી નિરંતર મારી છાતી બળતી રહે છે. મને ન તો દિવસે ભૂખ લાગે છે, ન તો રાત્રે નિંદ્રા આવે છે. મેં મનમાં ને મનમાં સમસ્ત વિશ્વમાં શોધ કરી, પણ આ કુરોગનું ઔષધ ક્યાંય નથી. માતાનો કુમત બુરો વિચાર પાપોનો મૂળ સુધારે છે. તેણે મારા હિતનો વાંસલો બનાવ્યો. તેનાથી કલહરૂપી કુખાટ અર્થાત ખરાબ લાકડાનું કુયંત્ર બનાવ્યું અને 14 વર્ષની અવધિરૂપી કઠણ કુમંત્ર ભણીને તે યંત્રને દાટી દીધું. અહીં માતાનો કુવિચાર સુથાર છે, ભરતને રાજ્ય તે વાંસલો છે અને રામનો વનવાસ કુયંત્ર છે અને 14 વર્ષની અવધિ કુમંત્ર છે. મારા માટે તેણે આ આખોય કુઠાટ એટલે કે દુષ્ટ સાજ રચ્યો અને આખા જગતને છિન્ન ભિન્ન કરીને નષ્ટ કરી નાખ્યું. આ કુયોગ શ્રી રામચંદ્રજીના પાછા ફરવાથી જ મટી શકે છે અને પછી અયોધ્યા વસી શકે છે. બીજો કોઈ ઉપાય નહીં. ભરતજીના વચન સાંભળીને મુનિએ સુખ મેળવ્યું અને દરેકે એમની ઘણી રીતે પ્રશંસા કરી. મુનિએ કહ્યું, હે તાત, વધુ શોક ન કરો. શ્રી રામચંદ્રજીના ચરણોના દર્શન કરતાં જ બધું દુઃખ મટી જશે. આ રીતે મુનિશ્રેષ્ઠ ભરદ્વાજજીએ તેમનું સમાધાન કરીને કહ્યું, હવે આપ લોકો અમારા પ્રેમપ્રિય અતિથિ બનો અને કૃપા કરીને કંદમૂળ, ફળ ફૂલ જે કંઈ અમે આપીએ તેનો સ્વીકાર કરો. મુનિના વચન સાંભળીને ભરતના હૃદયમાં શોક થયો કે આ કટાણે ઘણો કઠિન સંકોચ આવી પડ્યો. વળી ગુરુજનોની વાણીને મહત્વપૂર્ણ સમજીને ચરણોની વંદના કરીને હાથ જોડી બોલ્યા, હે નાથ, આપની આજ્ઞાને માથે ચડાવી એનું પાલન કરવું એ અમારો પરમ ધર્મ છે. ભરતજીના આ વચન મુનિશ્રેષ્ઠના મનને ઘણા ગમ્યા. તેમણે વિશ્વાસપાત્ર સેવકો અને શિષ્યોને પાસે બોલાવ્યા અને કહ્યું કે ભરતની પરુણાગત કરવી જોઈએ. જઈને કંદ, મૂળ અને ફળ લાવો. તેમણે હે નાથ ઘણું સારું કહીને શીશ નમાવ્યા અને પછી તે ઘણા આનંદિત થઈને પોતપોતાના કામે ચાલી નીકળ્યા. મુનિને ચિંતા થઈ કે અમે ઘણા મોટા મહેમાનોને નિમંત્ર્યા છે. હવે જેવા દેવ હોય તેવી જ એમની પૂજા પણ થવી જોઈએ. આ સાંભળીને રિદ્ધિઓ અને અણીમાદી સિદ્ધિઓ આવી ગઈ અને બોલી, હે ગોસાઈ, જેવી આપની આજ્ઞા હોય એવું અમે કરીએ. મુનિરાજે પ્રસન્ન થઈને કહ્યું, નાના ભાઈ શત્રુઘ્ન અને સમાજ સહિત ભરતજી
શ્રી રામચંદ્રજીના વિરહમાં વ્યાકુળ છે. એમનો આતિથ્ય સત્કાર પરોણાગત કરીને એમના શ્રમને દૂર કરો. રિદ્ધિ સિદ્ધિઓ મુનિરાજની આજ્ઞાને માથે ચડાવી પોતાને મોટી ભાગ્યશાળી જાણી સર્વે સિદ્ધિઓ પરસ્પર કહેવા લાગી. શ્રી રામચંદ્રજીના નાના ભાઈ ભરત એવા અતિથિ છે જેમની સરખામણીએ કોઈ આવી નથી શકતા. માટે મુનિના ચરણોની વંદના કરીને આજે એવું જ કરવું જોઈએ કે જેથી સમસ્ત રાજ સમાજ સુખી થાય. આમ કહીને તેમણે ઘણા જ સુંદર ઘરો બનાવ્યા જેમને જોઈને વિમાન પણ લજાઈ જાય. તે ઘરોમાં ઘણા જ ભોગ, ઇન્દ્રિયોના વિષય અને ઐશ્વર્યનો સામાન ભરીને મૂકી દીધો જેને જોઈને દેવો પણ લલચાઈ ગયા. દાસી દાસ સર્વે પ્રકારની સામગ્રી લઈ મન દઈને તેમના મનોને જોતા રહ્યા, અર્થાત તેમના મનની રુચિ પ્રમાણે કરતા રહે છે. જે સુખનો સામાન સ્વર્ગમાં પણ સપનેય નથી એવો સર્વે સામાન સિદ્ધિઓએ પળભરમાં હાજર કરી દીધો. પ્રથમ તો તેમણે હર કોઈને અયોધ્યાથી આવેલાઓની જેની જેવી રુચિ હતી એવા જ સુંદર સુખદાયક નિવાસસ્થાન આપ્યા અને પછી પરિવાર સહિત ભરતજીને નિવાસસ્થાન આપ્યા, કારણ કે ઋષિ ભરદ્વાજજીએ એવી જ આજ્ઞા આપી હતી. ભરતજી ઈચ્છતા હતા કે એમના બધા સાથીઓને આરામ મળે, એટલે એમના મનની વાત જાણીને મુનિએ પ્રથમ તે લોકોને સ્થાન આપીને પછી સપરિવાર ભરતજીને સ્થાન આપવા માટે આજ્ઞા આપી હતી. મુનિ શ્રેષ્ઠે તપોબળથી બ્રહ્માને પણ ચકિત કરી દેનારા વૈભવ રચી નાખ્યો. જ્યારે ભરતજીએ મુનિના પ્રભાવને નિહાળ્યો તો એની સામે એમને ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર આદિ બધા લોકપાળોના લોક તુચ્છ જણાયા. સુખની સામગ્રીનું વર્ણન નથી થઈ શકતું જેને જોઈને જ્ઞાની લોકો પણ વૈરાગ્ય ભૂલી જાય છે. આસન, સેજ, સુંદર વસ્ત્ર, ચંદરવા, વન, બગીચા, જાત જાતના પક્ષી અને પશુ, સુગંધિત ફૂલ અને અમૃત સમાન સ્વાદિષ્ટ ફળ, અનેક પ્રકારના નિર્મળ જળાશય તથા અમૃતને પણ અમૃત લાગે તેવા સ્વાદિષ્ટ અને પવિત્ર ખાનપાનના પદાર્થ હતા જેને જોઈને રામ વિયોગમાં વ્રત રાખનારા બધા અયોધ્યાવાસીઓ સંયમી વિરક્ત મુનિઓની જેમ સંકોચાઈ રહ્યા છે. એટલે કે સંયમીઓ જેમ વ્રતભંગ થવાના ડરથી ભોગ ગ્રહણ કરવામાં સંકોચાય છે તેવી રીતે બધા જ અયોધ્યાવાસી સંકોચાઈ રહ્યા છે. બધાના ઉતારાઓમાં મનવાંછિત વસ્તુ આપનાર કામધેનુ અને કલ્પવૃક્ષ છે જેને જોઈને ઇન્દ્ર અને ઇન્દ્રાણીને પણ અભિલાષા થાય છે, તેમનું મન પણ લલચાઈ જાય છે. વસંત ઋતુ છે, શીતળ, મંદ, સુગંધ ત્રણેય પ્રકારની હવા વહી રહી છે. બધાને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પદાર્થ સુલભ છે. માળા, ચંદન, સ્ત્રી આદિ ભોગોને જોઈને સર્વે લોકો હર્ષ અને વિસ્મયને વશ થઈ રહ્યા છે. સંપત્તિ અર્થાત ભોગવિલાસની સામગ્રી ચકવી છે અને ભરતજી ચકવા છે અને મુનિની આજ્ઞા ખેલાડી નટ છે, જેણે એ રાત્રે આશ્રમરૂપી પિંજરામાં બંનેને બંધ કરી રાખ્યા અને આમ જ સવાર થઈ ગયું. જેમ એક પિંજરામાં રાખવા છતાંય ચકવી ચકવાનો રાત્રે સહયોગ નથી થતો, તેવી જ રીતે ભરદ્વાજજીની આજ્ઞાથી સમસ્ત રાત્રિ ભોગ સામગ્રીની સાથે રહેવા છતાંય ભરતજીએ મનથી તેમનો સ્પર્શ સુદ્ધા કર્યો નથી. માસ પારાયણ 19મો વિશ્રામ. જય શ્રી રામ.